સુંઢિયા જિલ્લા પંચાયત સીટ પર ચિંકલકુમાર જંતીભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી। મહેસાણા જિલ્લાના સુંઢિયા જિલ્લા પંચાયત સીટ પર સ્થાનિક રાજકારણમાં ચહલપહલ વચ્ચે ચિંકલકુમાર જંતીભાઈ પટેલે સત્તાવાર રીતે પોતાની ઉમેદવારી નોંધાવી છે। ઉમેદવારી ફોર્મ ભરાતા રાજકીય માહોલ ગરમાયો છે અને કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ સીટ પર રસપ્રદ જંગ સર્જાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। હું ચિંકલકુમાર જંતીભાઈ પટેલ અને સુંઢિયાનો રહેવાસી છું। મેં અપક્ષની અંદર આજે ઉમેદવારી જિલ્લા પંચાયતની સીટ માટે નોંધાવી છે। મારા વિસ્તારનો સારો વિકાસ થાય અને સારા પરિણામ આવે એ માટે મેં ઉમેદવારી નોંધાવી છે। અપક્ષમાં ઉમેદવારી નોંધવાનું કારણ એક જ છે કે આખા મત વિસ્તારની અંદર સુંઢિયા સીટની અંદર સુંઢિયા ગામ મોટું છે। એને 15 બૂથ અને 12,000 થી પણ વધુ મતદારો હોવા છતાં સુંઢિયાની જે અવગણના કરી એ માટે મારે સુંઢિયાના અવાજ ઉઠાવવા માટે મારે ઊભું રહેવું જરૂરી છે। તો સમગ્ર ગામની લાગણી હોવાથી મેં આજે ઉમેદવારી નોંધાવી છે અને હું જીતીશ એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે। કઈ પાર્ટી પર અવગણના પાર્ટી એટલે હાલ તો અમે ભારતીય જનતા પાર્ટીનો હું યુવા મોરચાનો પૂર્વમાં પ્રમુખ પણ રહી ચૂક્યો છું અને પાર્ટી માટે ઘણું કામ કર્યું છે। છતાંય પાર્ટીએ સમીકરણો ના જોતા સમીકરણના વિપરીત જઈ જે સીટ ઠાકોર ઉમેદવારને લડાવવાની જરૂર હતી એની જગ્યાએ બીજી સીટમાં લડાવી આખા તાલુકાનું સમીકરણ જે બગાડ્યું છે, તો આવા પાર્ટીના જે નેતાઓ બન્યા છે એમના પ્રત્યે મારી નારાજગી છે। એના માટે મેં અપક્ષનું ફોર્મ ભર્યું છે। આ તમે જોઈ શકો છો કે મારી સાથે હું અપક્ષનો ઉમેદવાર હોવા છતાં પણ ઘણી બધી સંખ્યામાં વડીલો મિત્રોએ મને ટેકો આપ્યો છે। વિશેષમાં એવો મુદ્દો છે કે તમે સુંઢિયા જેવું મોટું ગામને તમે અત્યાર સુધી સતત અમે સુંઢિયાના ઉમેદવાર જીતાડી ભાજપને અત્યાર સુધી બહુમતી આપતા હતા, પરંતુ આપ શ્રીએ ભાજપે પોતાના મદમોસ્ત દશાની અંદર આ જે નિર્ણય લીધો છે એ નિર્ણયને અમે પડકારવા માંગીએ છીએ અને તમારે સુંઢિયાને ગણવું પડશે અને ગણવું પડશે। એટલે બીજું કે અમે 100% વિશ્વાસ છે કે અમે અમારા મતદારો અને ટેકેદારો સાથે અમે વિજયી બનીશું અને અમે વિસ્તારનું ભલું થાય એવું કાર્ય કરીશું। ભારત માતા કી જય।